નમસ્કાર. આજના આ ખાસ સત્રમાં તમારું સ્વાગત છે. આજે આપણી 2027ની વસ્તી ગણતરી માટેની ખૂબ જ અગત્યની એવી હાઉસ લિસ્ટિંગ ઓપરેશન્સ એટલે કે ટૂંકમાં કહીએ તો HLO એપ તેના ડિજિટલ ઓનબોર્ડિંગ વિશે વિગતવાર વાત કરવાના છીએ. જો આ માર્ગદર્શિકાનો મુખ્ય હેતુ સરકારી ડિજિટલ સેવાઓને એકદમ સરળ બનાવવાનો છે, જેથી કરીને ડેટા એકત્ર કરવાની આખી પ્રક્રિયા સુવ્યવસ્થિત અને ફટાફટ પૂરી થઈ શકે. તમે જાણો છો કે આ સમગ્ર અભિયાનનો એક મુખ્ય મંત્ર છે અને તે ખૂબ જ સ્પષ્ટ છે. સાચો ડેટા, સાચી ગણતરી, આ આપણી જવાબદારી છે. આપણે એ સમજવું પડશે કે આ માત્ર કોઈ સામાન્ય સોફ્ટવેરનું ટ્યુટોરિયલ નથી. આ એક રાષ્ટ્રીય કાર્ય છે. આપણા દેશના ભવિષ્યના આયોજન માટે સચોટ ડેટા એકઠો કરવો એ પાયાની જરૂરિયાત છે અને આ એપ આપણને એ જ કાર્ય ચોકસાઈપૂર્વક કરવામાં મદદ કરશે. તો આજના આપણા સત્રના મુખ્ય 5 મુદ્દાઓ છે. પહેલું, HLO એપની શરૂઆત. બીજું, એપનું ડેશબોર્ડ નેવિગેશન. ત્રીજું, સચોટ ઘરગથ્થુ ડેટા દાખલ કરવો. ચોથું, સ્વગણતરી એટલે કે સેલ્ફ એન્યુમરેશન અને મિલકતની વિગતો. અને છેલ્લે 5મું, સફળતા માટે ધ્યાનમાં રાખવા જેવી અત્યંત જરૂરી બાબતો. ચાલો હવે આમાં થોડા ઊંડાણપૂર્વક ઉતરીએ. 2027 વસ્તી ગણતરી માટેની HLO એપનો આ એક સંપૂર્ણ રોડમેપ છે. આજના આપણા આખા વોકથ્રુનો પાયો જ આ જ છે. આખી પ્રક્રિયાને એકદમ સરળ ભાષામાં અને સ્ટેપ બાય સ્ટેપ સમજવા માટે આ વિગતો ખરેખર બહુ જ કામ લાગશે. તો શરૂ કરીએ વિભાગ 1, HLOની શરૂઆત, જેમાં આપણે પ્રારંભિક સેટઅપ અને લોકેશનની ચકાસણી વિશે જોઈશું. જો કોઈપણ કામ શરૂ કરતા પહેલા અમુક ચોક્કસ પગલાંઓ લેવા પડે, બરાબર ને? સૌથી પહેલાં તો આપણે HLO એપ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરવાની છે. ત્યાર પછી લોગિન કરીને તમારું લોકેશન ચેક કરવાનું છે. અહીં એક વાત ખાસ અને બહુ જ ખાસ ધ્યાનમાં રાખવાની કે તમારું GPS લોકેશન તમને ફાળવેલા કાર્યક્ષેત્ર સાથે બરાબર મેચ થવું જ જોઈએ. જો બધું પરફેક્ટ હોય તો પછી મકાન સૂચીકરણ કાર્ય એટલે કે હાઉસ લિસ્ટિંગ ટાસ્ક પર ક્લિક કરીને તમે આગળ વધી શકો છો. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ, એપ ડેશબોર્ડ નેવિગેશન, જ્યાં આપણે એપના કેટલાક જરૂરી બટનો અને તેના કાર્યો વિશે સમજીશું. ચાલો એપના મુખ્ય બટનો અને તેના કાર્યો પર એક નજર કરીએ. જો તમારે કોઈ નવું મકાન ઉમેરવું હોય તો નવી પ્રવિષ્ટિ એટલે કે ન્યૂ એન્ટ્રી બટન દબાવવાનું. જો પહેલાં ભરેલા કોઈ ડેટામાં નાનો મોટો સુધારો કરવો હોય તો અપડેટ બટન છે જ. અને ધારો કે તમે ડેટા સર્વર પર મોકલી દીધો છે અને પછી કોઈ ફેરફાર કરવો પડે તો તેના માટે સંશોધનનો વિકલ્પ છે. છેલ્લે અત્યાર સુધીમાં તમે કેટલું કામ કર્યું તે બધો જ ભરેલો ડેટા જોવા માટે સારાંશ બટનનો ઉપયોગ કરી શકાય. આટલા બટનો સમજી લીધા એટલે સમજો કે તમારું અડધું કામ આસાન થઈ ગયું. હવે આ 2 બટનો વચ્ચેનો તફાવત સમજવો બહુ જ જરૂરી છે. સિંક બટન શું કરે છે? એ તમારા સેવ કરેલા ડેટાને સીધો જ સુરક્ષિત સર્વર પર મોકલે છે. એક રીતે કહીએ તો એ ડેટાનું બેકઅપ લે છે. પણ પેલું જે પૂર્ણ એટલે કે કમ્પ્લીટ બટન છે ને, એનો અર્થ એ થાય કે તમને ફાળવવામાં આવેલું આખું કામ 100% પૂરું થઈ ગયું છે. સાવ સરળ ભાષામાં કહું તો ડેટા સુરક્ષિત રાખવો અને તમારું આખું કાર્ય કાયમી ધોરણે બંધ કરવું, આ બંને સાવ અલગ વસ્તુઓ છે. આ ઉપરાંત ફોર્મ ભરતી વખતે આગળ પાછળ જવા માટે કેટલાક બહુ જ કોમન બટનો પણ આપેલા છે. પાછળ બટન દબાવશો એટલે પાછલી સ્ક્રીન પર જવાશે. આગળ બટન દબાવશો તો આગલી સ્ક્રીન પર જઈ શકાશે. અને હા, જો કોઈ ચોક્કસ પ્રશ્ન તમને લાગુ ન પડતો હોય તો તમે છોડો એટલે કે સ્કીપ બટન પર ક્લિક કરીને તેને સ્કીપ પણ કરી શકો છો. છે ને એકદમ યુઝર ફ્રેન્ડલી. હવે આવે છે વિભાગ 3, સચોટ ઘરગથ્થુ ડેટા દાખલ કરવો. આમાં આપણે લાઈન, મકાન અને વસ્તી ગણતરી મકાન નંબર વિશે જાણીશું. હવે અહીં ખરેખર રસપ્રદ બાબત એ છે કે આખી પ્રક્રિયામાં કેટલાક નંબર એપ જાતે જ તૈયાર કરે છે, જ્યારે કેટલાક તમારે મેન્યુઅલી ટાઈપ કરવા પડે છે. દાખલા તરીકે પેલો જે લાઇન ક્રમાંક છે ને, એ સિસ્ટમ જાતે જ જનરેટ કરે છે. જેમ કે 0102 તમે તેને બદલી ન શકો. પરંતુ ભવન નંબર જે મકાન પર લખેલો હોય તે તમારે જાતે દાખલ કરવાનો છે. ધારો કે A-101. અને છેલ્લે વસ્તી ગણતરી મકાન નંબર કે જે દરેક નવા પરિવાર માટે લાઇનસર આપવામાં આવે છે. જેમ કે 0001, 0002. એકદમ સિમ્પલ લોજિક છે. પ્રેક્ટિકલ ફિલ્ડમાં ઘણીવાર એવું બને કે ભાઈ એક જ મકાનની અંદર એક કરતાં વધુ પરિવારો રહેતા હોય.
તો શું વારેઘડીએ બધી જ વિગતો ફરીથી ટાઈપ કરવાની? ના. આવા સંજોગોમાં ડેટા એન્ટ્રી ફટાફટ થાય એ માટે એપમાં દોહરાવો અથવા રિપીટ બટન આપેલું છે. આ એક નાનકડું પણ ખરેખર ગેમ ચેન્જર ફીચર છે, જે જટિલ મકાનોની માહિતી ઝડપથી અને કોઈ જ ભૂલ વગર નોંધવામાં ખૂબ કામ લાગે છે. આગળ જઈએ વિભાગ 4 પર. સ્વગણતરી એટલે કે સેલ્ફ એન્યુમરેશન અને મિલકતની વિગતો, જેમાં ઓનલાઈન સબમિશન અને ભૌતિક સામગ્રીનું સંચાલન કેવી રીતે કરવું તે સમજીશું. હવે આ સ્વગણતરી અથવા સેલ્ફ એન્યુમરેશન, જેને ટૂંકમાં આપણે એસઈ કહીએ છીએ, એ શું છે? આ એવી પ્રક્રિયા છે જેમાં પરિવારે પોતાની માહિતી જાતે જ ઓનલાઈન ભરી દીધી હોય છે. તો આવા કિસ્સામાં તમારું કામ થોડું બદલાઈ જાય છે. અહીં તમારે નવેસરથી કોઈ ડેટા દાખલ નથી કરવાનો, પણ પરિવારે જે ડેટા અગાઉથી સબમિટ કર્યો છે ને તેને ખાલી ધ્યાનથી ચકાસીને એપમાં સેવ કરવાનો છે. બસ આટલું જ. મકાનની માહિતી નોંધતી વખતે ક્યારેક કન્ફ્યુઝન થાય, પણ એનો એક બિલકુલ સીધો નિયમ હું તમને કહું. જમીન, દિવાલ કે છત માટે જે સામગ્રીનો સૌથી વધુ ઉપયોગ થયો હોય ને, બસ એ જ વિકલ્પ પસંદ કરવાનો. ઉદાહરણ તરીકે, જો મકાનમાં મોટે ભાગે સિમેન્ટ વપરાયો છે તો સિમેન્ટ પસંદ કરો, અને જો મોટે ભાગે ટાઇલ્સ જોવા મળે છે તો ટાઇલ્સ પસંદ કરો. આ સ્પષ્ટ નિયમ મગજમાં રાખીશું એટલે કોઈ જ મૂંઝવણ નહીં રહે. અને હવે છેલ્લો વિભાગ, વિભાગ 5, સફળતા માટેની જરૂરી બાબતો, જેમાં ભૂલરહિત કામગીરી માટેના ખાસ નિયમો જોઈશું. જો તમારે તમારું કામ એકદમ પરફેક્ટ કરવું હોય ને તો આ 4 સોનેરી નિયમો હંમેશા યાદ રાખજો. પહેલો નિયમ, દરેક એન્ટ્રી ઉતાવળ કર્યા વગર એકદમ ધ્યાનથી ભરો. બીજું, જો ભૂલથી કોઈ ખોટી માહિતી ભરાઈ ગઈ હોય તો તરત જ તેને સુધારી લો. ત્રીજું, સમયાંતરે ડેટાને સર્વર પર સિંક કરવાનું ભૂલતા નહીં, નહીતર મહેનત પાણીમાં જશે. અને છેલ્લો નિયમ, જ્યારે તમારું આખું કામ 100% પૂરું થઈ જાય ત્યારે જ પૂર્ણ એટલે કે કમ્પ્લીટ બટન પર ક્લિક કરો. તો આ આખી ચર્ચાનો નિચોડ એ છે કે સાચો ડેટા એટલે જ સાચી વસ્તી ગણતરી. આટલી મોટી રાષ્ટ્રીય કવાયત ચાલી રહી છે ત્યારે HLO એપનો સ્માર્ટ અને કાળજીપૂર્વક ઉપયોગ આ આખા પહાડ જેવા કામને એકદમ સરળ અને સચોટ બનાવી દે છે. ખરેખર નવી ટેકનોલોજીનો યોગ્ય રીતે ઉપયોગ કરવો એ જ આ મોટા પ્રોજેક્ટની સફળતાની ચાવી છે. આ માર્ગદર્શિકાના અંતમાં એક ખૂબ જ પ્રભાવશાળી અને વિચારતા કરી દે એવો કોટ આપેલો છે. વસ્તી ગણતરીમાં યોગદાન આપો, દેશના ભવિષ્યને મજબૂત કરો. જુઓ, આ માત્ર કોઈ ડેટા એન્ટ્રીનું રોજિંદુ કામ નથી. જરા વિચારો કે તમે અહીં જે એક આંકડો દાખલ કરશો ને, એ આવનારા અનેક દાયકાઓ સુધી આપણા દેશની નીતિઓ અને વિકાસના માળખાનો પાયો બનવાનો છે. શું આપણે આટલી મોટી ઐતિહાસિક જવાબદારી સંપૂર્ણ ચોકસાઈથી નિભાવવા માટે તૈયાર છીએ? મને ખાતરી છે કે આજના સત્ર પછી HLO એપનો ઉપયોગ તમારા માટે એકદમ સ્પષ્ટ થઈ ગયો હશે. આ સફરમાં અમારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.